તો બનાસકાંઠામાં પાલનપુર હાઈવે પર ટ્રાફિક સમસ્યાઓ એક મોટો અહીં ભોગ લેવાયો છે। હનુમાન ટેકરી વિસ્તારમાં ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાતા એક દર્દીનું મોત થયું। રાજસ્થાનના દર્દીને સારવાર માટે પાલનપુર લાવાતા એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ। ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અટવાતા ચોપારામ ચૌહાણનું મોત થયું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રતન ફોન લાઈનથી જોડાયા છે। જી રતન, કેવી રીતે દર્દીનું મોત થયું? ચોક્કસથી જે પાલનપુરની વાત કરીએ, જે હનુમાન ટેકરી વિસ્તારની જે ટ્રાફિકની સમસ્યા ઘણા સમયથી આ ટ્રાફિકની સમસ્યા છે। અવારનવાર ટ્રાફિક જામ થતું હોય છે। તેને લઈને રાજસ્થાન ને ગુજરાતને અડીને આવેલું જે રાજસ્થાનના જે આબુ રોડ નજીકના એક ગામમાંથી જે હૃદય રોગથી જે દર્દીને લઈને બચાવવા માટે એમ્બ્યુલન્સ લઈને પાલનપુર આવી રહ્યા હતા, ત્યારે પાલનપુર હનુમાન ટેકરી પાસે આવ્યા ત્યારે ટ્રાફિક એટલું જામ હતું તો એમને જવાનો કોઈ રસ્તો નહોતો। તેને લઈને ટ્રાફિક એમ્બ્યુલન્સ ફસાઈ જતા ચોપારામ ચૌહાણનું હોસ્પિટલ પહોંચે પહેલા તો એમને રસ્તામાં જ મોત થયું હતું। અને તેને લઈને સ્થાનિક લોકોને જે પરિવાર લોકો કહી રહ્યા છે કે ભાઈ આ વર્ષોથી ટ્રાફિક છે પાલનપુરની, એની કઈ હોસ્પિટલમાં એની અલગ કઈ સર્વિસ રોડ હોવી જોઈએ તો આવી રીતે આ જો મોત બનતા જે હોસ્પિટલ સુધી પહોંચી શકે, જીવ બચી શકે, પણ અહીંયા કોઈ પાલનપુરના આજુબાજુ કોઈ હાઈવેના વિસ્તારમાં જે એકે તાત્કાલિક હોસ્પિટલ જે કોઈને આ દર્દીને લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી। તેનું કારણે અત્યારે અનેક લોકો આવી રીતે ટ્રાફિકમાં ફસાતા હોવાને મોતની ઘટના સામે આવી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો રાજસ્થાનના દર્દી જેમને સારવાર માટે પાલનપુર લાવવામાં આવી રહ્યા હતા, ટ્રાફિકની અંદર એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ, જેમાં રાજસ્થાનના આ દર્દીનું મોત નીપજ્યું છે।